શેડેડ પોલ પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેની મર્યાદાઓ જણાવો. તો એ ફક્ત ઇન્ડક્શન સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તેથી તેનો ઉપયોગ ફક્ત એસી સિસ્ટમ પૂરતો મર્યાદિત છે. ડીસી સિસ્ટમ માટે ઉપયોગ કરી શકાતો નથી. ઉત્પન્ન થતું જે ટોર્ક છે એ પ્રમાણમાં ઓછું હોય છે, જે ખૂબ જ ઓછા ફોલ્ટ કરંટ માટે સંવેદનશીલતાને મર્યાદિત એટલે કે સેન્સિટિવિટી લિમિટ કરે છે અને રિલે કદાચ ઓપરેટ ના પણ થાય. સિસ્ટમ ફ્રીક્વન્સીમાં થતા ફેરફારના કારણે ફ્લક્સની ઉપરમાં જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ મળે છે એમાં ફેરફાર થાય છે, જેના લીધે રિલેની કામગીરી પર અસર થાય છે. ડિસ્કની મિકેનિકલ ઇનર્શિયા સ્ટેટિક અથવા તો ન્યુમેરિકલ રિલેની તુલનામાં ધીમી હોય છે, જેના કારણે આ પ્રકારના રિલેનું ઓપરેશન ધીમું છે. સ્પ્રિંગ કેરેક્ટરિસ્ટિક અને મેગ્નેટિક ગુણધર્મો સમય જતાં બદલાઈ શકે છે અને તાપમાન અને એજિંગ દ્વારા પ્રભાવિત થઈ શકે છે. વધુ સારી ચોકસાઈ અને સુગમતાના કારણે સ્ટેટિક અને ડિજિટલ રિલે દ્વારા મોટાભાગની રિલે બદલવામાં આવી છે. ભારે અને મિકેનિકલ રચના વધુ પડતી જગ્યા રોકવાના કારણે ઘસારો પણ વધારે થાય છે. તો શેડેડ પોલ પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેની આ થોડી ઘણી મર્યાદાઓ છે.